સુરેન્દ્રનગર શહેરની શાન અને અજરામ ટાવરની ઘડિયાળ સેવાભાવી યુવાન સુમિત ઉબરાણીયા દ્વારા પુનઃ કાર્યરત કરતા શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ છે. સુરેન્દ્રનગરની આન બાન અને શાન અને હૃદય એવા અજરામ ટાવરની ઘડિયાળ તેના મશીનમાં ટેકનિકલ ફોલ્ટ થતા છેલ્લા 10-15 દિવસથી બંધ હતી. આજે ફરી પાછી કાર્યરત શહેરના સેવાભાવી યુવાન સુમિતભાઈ ઉમરાણીયા દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે ફરી પાછા સુરેન્દ્રનગર શહેરમાં તેના ડંકા સંભળાશે અને લોકોને સમય ફરી જાણવા મળશે. આ ટાવરના ઘડિયાળની દેખરેખ ગીતો રેડિયો વાળા અશ્વિનભાઈ અજારિયા રાખતા હતા. તેમના પછી છેલ્લા 15 વર્ષથી હું કોઈ પણ જાતની રકમ લીધા વગર તેની સાર સંભાળ સુમિતભાઈ ઉમરાણીયા રાખે છે. જેમાં દર મહિને તેના મશીનને પેટ્રોલથી વોશ કરી ઓઇલિંગ કરવું વગેરે બાબતનું ધ્યાન રાખી ઘડિયાળ ચાલુ રહે તેમ ના બનતા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. તેના મશીનને પેટ્રોલથી વોશ કરી ઓઇલિંગ કરવું વગેરે બાબતનું ધ્યાન રાખી ઘડિયાળ ચાલુ રહે તેના માટે બનતા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. અને આ ટાવરની ઘડિયાળ બાબતમાં હંમેશા તેઓ ચિંતિત રહેતા હોય છે. જે કેસ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. આપણા સુરેન્દ્રનગર શહેરની શાન એવા અજરામર ટાવરની ઘડિયાળ છેલ્લા 10-15 દિવસથી બંધ થઈ ગઈ હતી. મશીનરીમાં ટેકનિકલ ફોલ્ટ થવાને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. પરંતુ આજરોજ મશીનરીનો જે ફોલ્ટ હતો તે દૂર થઈ જતા ફરી પાછી ટાવરની ઘડિયાળ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવેલ છે. અને હવે સુરેન્દ્રનગરમાં દર કલાકે ફરી પાછા ટાવરના ડંકા સંભળાશે અને સુરેન્દ્રનગર શહેરને ફરી પાછો ટાવરની ઘડિયાળનો સમય જાણવા મળશે. શહેરમાં આજથી અજરામર ટાવરની ઘડિયાળ રાબેતા મુજબ કાર્યરત.